હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે ટૉપિક જોઈશું હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ વિશે. બરાબર. તો આગળની જે થિયરી હતી એનું નામ હતું વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદ. એના પછી જે મોટો ટૉપિક આવ્યો છે ચેપ્ટરની અંદર એ છે સંકરણ. ઓકે, તમને બધાને આ જે ટૉપિક છે સૌથી અઘરો લાગતો હશે કે SP3 SP3D2 SP2 આ બધું છે શું. બરાબર, દિમાગ હલી જતું હશે. તો આપણે એ દિમાગ ખોલવા માટે આ લેક્ચર છે. તો ચલો ફટાફટ ધ્યાન આપો અહીંયા. તો પહેલાં થોડીક વાત કરી લઈએ વેલેન્સ બોન્ડ થિયરીની એટલે કે સંયોજકતા બંધનવાદની. ઓકે, એમાં કંઈક તો ઉણપ રહી ગઈ હશે, એમાં કંઈક તો ખામી રહી ગઈ હશે કે જેથી કરીને વૈજ્ઞાનિકોએ શોધ કરી અને નવી થિયરી લાયા કેમિકલ બોન્ડિંગ માટે કે પરમાણુઓ કેમ રાસાયણિક બંધ કેવી રીતે બનાવે છે એના માટે. એ છે સંકરણ. ખ્યાલ આવ્યો? બેઝ શું છે એનો? વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ. જે શું હતું? પરમાણવીય કક્ષકો સંમિશ્રણ થઈને સહસંયોજક બંધ બનાવે છે. ઓકે, સંમિશ્રણ થવા માટે સિગ્મા બોન્ડ બનાવે અથવા તો પાઈ બોન્ડ બનાવે છે. ઓકે, તો એ થિયરીની આપણે વાત કરી ચૂક્યા છીએ. તો એક એક્ઝામ્પલ લઈએ અને સમજીએ કે એ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદમાં શું ખામી રહી ગઈ જેથી કરીને સંકરણ આવ્યું અને સંકરણ એને કઈ રીતે સોલ્વ કરે છે. ઓકે, તો ચલો ફટાફટ જોઈએ. આપણે એક એક્ઝામ્પલ, એક અણુ લઈ લઈએ આપણે CH4નો. એની જે વ્યાખ્યા છે સંકરણની, એની જે કેટલાક કી પોઈન્ટ છે આપણે પછીથી ચર્ચા કરીશું જેથી તમને ખ્યાલ આવે. તો અહીંયા ફોકસ કરો જે ખાલી ભાગ છે. ઓકે, તો જોઈએ આપણે એક અણુ CH4નો. ઓકે, એટલે કે મિથેન. મિથેન જોઈએ તો શું થાય મિથેનમાં? તો એની અંદર બોન્ડ કઈ રીતે બને છે એની આપણે ચર્ચા કરવી હોય તો કાર્બનનું જે નંબર છે એ કયો આવશે? 6 નંબર. તો કાર્બન 6ની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? 1s2 2s2 2p2. રાઈટ. પછી કાર્બન જાય ઉત્તેજિત અવસ્થામાં કારણ કે CH4માં આ રીતે 4 હાઇડ્રોજન બોન્ડ છે, સોરી 4 સિગ્મા બોન્ડ છે. બરાબર, અથવા તો 4 શું છે? બંધ છે. તો એ ઉત્તેજિત અવસ્થામાં જશે અને કક્ષકોને કેવી કરશે? અર્ધપૂર્ણ કરશે. તો એની ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના આપણે લખી દઈએ. બરાબર, ચલો ડાયરેક્ટ નહીં લખવી. તો આની ઇલેક્ટ્રોન રચના થશે 2s2માં આ રીતે અને 2pની ઇલેક્ટ્રોન રચના થશે આ રીતે. ઓકે, 2p 2 ઇલેક્ટ્રોન. તો કાર્બન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જશે તો એની ઇલેક્ટ્રોન રચના આ રીતેની થઈ શકે. આ ઇલેક્ટ્રોન આ બાજુ જતો રહેશે તો એની ઇલેક્ટ્રોન રચના થશે આ રીતે. ઓકે, ચલો હવે શું થશે? હાઇડ્રોજનની 1s કક્ષક આની સાથે જોડાય છે. બરાબર, આ આપણે જોઈ ગયા. તો હાઇડ્રોજન 4 હાઇડ્રોજનના પરમાણુ છે. હાઇડ્રોજનના 4 પરમાણુ છે. બરાબર, દરેકની આ કઈ કક્ષક છે? 1s કક્ષક છે. 1s કક્ષક 1s કક્ષક 1s કક્ષક છે. ઓકે, એ 2s જોડે જોડાશે પહેલી કક્ષક અને આ 2px 2py 2pz છે એની સાથે આ ક્રમશઃ જોડાશે. ઓકે, તો આ રીતેના 4 સિગ્મા બોન્ડ બનશે. ખ્યાલ આવી રહ્યો છે? સિગ્મા બોન્ડ બનશે. તો દરેક સિગ્મા બોન્ડ કેવા છે? અલગ અલગ છે. આ 2px 2s 1sનો છે, આ 1s 2s સિગ્મા બોન્ડ છે. ઓકે, તો આ થઈ ગઈ સંયોજકતા બંધનવાદની થિયરી. ઓકે, આટલે સુધીની. પરંતુ વૈજ્ઞાનિકોએ પછી એ વખતે તો સ્વીકારી લીધું હતું બધાએ છે. બરાબર, પરંતુ અમુક વૈજ્ઞાનિકોએ એક્સપેરિમેન્ટ કર્યા અને CH4નો જે અણુ રહ્યો, બરાબર, એના જે આ 4 બંધ છે અલગ અલગ, બરાબર, જે અહીંયા અલગ અલગ કીધા હતા વેલેન્સ બોન્ડ થિયરીએ, એ 4 બંધને જ્યારે એમને અભ્યાસ કર્યો તો એ ચારેય બંધની જે ઉર્જા છે, બરાબર, ચારેય બંધની ઉર્જા જે છે એ, બરાબર, ચારેય બંધ વચ્ચેનો ખૂણો જે છે જેને કહેવાય બંધ કોણ અને બંધ લંબાઈ જે છે એ 3 3 કેવું આવ્યું? સમાન આવ્યું. ખાસ નોટ ડાઉન કરજો આ વસ્તુને. શું આવ્યું? 4 4 બંધની ઉર્જા, બરાબર, એનો બંધ કોણ, એની બંધ લંબાઈ 3 3 વસ્તુ સમાન આવી. એનો મતલબ શું થયો? જે ભાઈએ વાત કરી હતી સંયોજકતા બંધનવાદની એ થિયરી કેવી છે? ખોટી છે. બરાબર, એ તો એમ કહેતો હતો કે આ બોન્ડ અલગ છે ને આ બોન્ડ અલગ છે. નામ ભલે એને સિગ્મા આપ્યું દરેકનું,
પરંતુ આ કક્ષકો અલગ છે અને આ કક્ષકો અલગ છે એવી વાત કરી. એટલે કે બંધ ખૂણો કેવો હશે? અલગ હશે. અથવા તો બંધ ખૂણા વિશે એની કોઈ માહિતી આપી નથી. તો આ ભાઈ આવી ગયો કોણ? સંકરણ. આપણી થિયરી એને શું કીધું? ચારે ચાર જે બંધ છે એના કેવા છે? સમાન છે. તો હવે આપણી એન્ટ્રી થાય છે સંકરણની. બરાબર. તો આ પ્રોબ્લેમ હતી. બરાબર. કઈ પ્રોબ્લેમ આવી? કે આ બધા સમાન આવી ગયા, જ્યારે વેલેન્સ બોન્ડ થિયરી એ વાત કહેતી નહોતી. બરાબર. તો આનું નિરાકરણ આપણે સંકરણથી લાયા હશું. બરાબર. તો હવે સમજીએ સંકરણ એક્ઝેક્ટલી શું છે. નોટ ડાઉન કરી દો ફટાફટ. બરાબર. આમાં જ આગળ જોઈશું. ચલો, તો હાઇડ્રોજન પછી આવશે. તો સંકરણ શું કહે છે? તો સંકરણ એવું કહે છે, આ 2s કક્ષક છે, 2px 2py અને 2pz કક્ષક છે. બરાબર. એ કક્ષકો શું થઈ જાય છે? એકબીજામાં મિક્સ થઈ જાય છે. ઓકે. તો 2p કક્ષક અને આ જે 2s કક્ષક છે એકબીજામાં મિક્સ થઈ જાય છે અને નવી 4 કક્ષકો બનાવે છે. ઓલરેડી કેટલી હતી? 4. 1 2 3 ને 4. બરાબર. તો આ 4 કક્ષકો એક નવી 4 કક્ષક બનાવી દે છે. 1 2 3 ને 4. ઓકે. તો આ જે નવી 4 કક્ષક બની એને શું કહેવાય? એને કહેવાય સંકર કક્ષક અથવા તો સંકૃત કક્ષક. ઓકે. અને આનું નામ શું થશે? તો આ S છે, આ P છે, આ P છે ને આ પણ P છે. તો આ જે નવી કક્ષકો બની એ દરેકનું નામ થશે sp3, sp3, sp3 અને sp3. ચલો, ખ્યાલ આવી ગયો. તો આ જે સંકરણ થયું એ કયું થયું કહેવાય? sp3 સંકરણ થયું કહેવાય. અને ઇલેક્ટ્રોન આપણે આ રીતે બતાવી શકીએ. ચલો, ખ્યાલ આવી ગયો. ના આવ્યો હોય તો એક ઉદાહરણથી સમજીએ. ચલો, આપણી જોડે 4 અનાજ છે. બરાબર. એક છે આપણી જોડે બાજરી. બરાબર. બીજી છે આપણી જોડે મકાઈ. ઓકે. પછી છે આપણી જોડે ઘઉં અને પછી છે આપણી જોડે કોઈ બી એક લઈ લઈએ. મકાઈ આવી ગયું, ઘઉં આવી ગઈ, બાજરી આવી ગઈ. શું બાકી રહે છે? અડદ. ચલો, અડદ લઈ લઈએ. બરાબર. દાળ લઈ લઈએ. ચલો, તો આ જે રહી એ અલગ અલગ બાઉલમાં છે એવું આપણે માની લઈએ. બરાબર. તો આ ખાઈશું તો અલગ સ્વાદ આવશે, આનો અલગ સ્વાદ આવશે, આનો અલગ સ્વાદ આવશે અને આનો પણ અલગ સ્વાદ આવશે. એક સેકન્ડ, સોરી. તો હવે આને આપણે મિક્સ કરી દઈએ. બરાબર. આમાં અલગ હતી, આ અલગ હતી, આ અલગ હતી ને આ અલગ હતી. આને બધાને આપણે મિક્સ કરી દઈએ એક બાઉલની અંદર આ રીતે. બરાબર. બધી આવી ગઈ. આની અંદર આવી ગઈ બાજરી, મકાઈ, અડદ અને ઘઉં. બધી જ વસ્તુ આમાં આવી ગઈ, મિક્સ કરી દીધી. બરાબર. લોટ બનાવી દીધો. બરાબર. જે બી એક્સપર્ટ હોય, વિડીયો જોતું હોય એને આ લોટ બનાવી દીધો છે અને એ રીતે બનાવ્યો છે કે એક જાતનું યુનિફોર્મ મિક્સચર થઈ જાય તૈયાર. કેવું મિક્સચર થઈ જાય તૈયાર? યુનિફોર્મ મિક્સચર થઈ જાય. બરાબર. એટલે કે દરેક જગ્યાએ દરેકના અણુ સરખા પ્રમાણમાં આવી જાય એવું આપણે સ્વીકારી લઈએ. હવે આમાંથી 4 લાડવા અલગ અલગ બનાવી દે. બરાબર. આમાંથી શું બનાવીએ? 4 લાડવા બનાવી દઈએ મિક્સ કર્યા પછી. બરાબર. તો હવે મને કહો, આમાં ખાલી બાજરી જેવો સ્વાદ આવશે? નહીં. આમાં કેવો સ્વાદ આવશે? બાજરી, અડદ, બરાબર, ઘઉં અને મકાઈ ચારેયનો સ્વાદ આવશે. એવો જ ચારેયનો સ્વાદ આમાં પણ આવશે, આમાં પણ આવશે ને આમાં પણ આવશે. ખ્યાલ આવી ગયો? યુનિફોર્મ મિક્સચર થઈ ગયું. એને તોડીને 4 લાડવા બનાવી દીધા. તો દરેકનો સ્વાદ કેવો આવશે? સેમ જ આવશે. તો આનું આપણે નામ આપી દઈએ અડદ, ઘઉં, મકાઈ અને બા. તો આનું નામ શું થઈ ગયું? અ ઘ મ બા. ચારે ચાર ભેગું. તો દરેકે દરેકના નામ કેવા થઈ જાય? સેમ. અ ઘ મ બા. ખ્યાલ આવે છે? આનું પણ શું થઈ જાય? ઘ મ બા. ખ્યાલ આવે? સેમ કોન્સેપ્ટ આપણે અહીંયા લગાવ્યો છે. ઓકે. આ માની લો કે આપણી બાજરી, ઘઉં, અડદ અને શું છે? મકાઈ છે. બરાબર. એને મિક્સ કરી દીધી, 4 લાડવા બનાવી દીધા. તો એનો મતલબ શું થયો? દરેકનું નામ ભેગું આપવું પડે. આને આપ્યું એ રીતે. ખ્યાલ આવી ગયો? તો શું નામ આપ્યું? sp3. આનું પણ નામ, આ કક્ષકનું નામ પણ sp3 છે, આ પણ sp3 છે અને આ પણ sp3 છે. અને દરેકનો સ્વાદ સરખો છે. મતલબ કે આપણે શામાં રસ છે? અહીંયા સ્વાદના આવે. શું આવે? દરેકની ઉર્જા અને દરેકની શું સરખી છે? આકાર સરખો હશે. ઓકે. ઉર્જા અને આકાર સરખો હશે. તો ખ્યાલ આવી ગયો સંકરણ શું છે? બરાબર. આ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન કરજો તો વધારે ખ્યાલ આવશે. ચલો, નીકાળી દઈએ આપણે.
તો આ જે કક્ષકો બની એને કેવી કહેવાય? સંકૃત કક્ષકો કહેવાય, અથવા તો સંકર પામેલી કક્ષકો અથવા તો સંકર કક્ષકો કહેવાય. ઓકે, જ્યારે આ કેવી હતી? સંકરણ પામ્યા પહેલાની કક્ષકો, જેના માટેનો શબ્દ છે સંકરણમાં ભાગ લેતી કક્ષકો. બરાબર, લખી દઈએ આપણે. તો આ કેવી છે? સંકરણમાં ભાગ લીધો છે એમણે, સંકરણમાં ભાગ લેતી કક્ષકો. ધીરે ધીરે સમજો, દરેક વર્ડ સમજમાં આવશે. ઓકે, તો આમની ઉર્જા નિયર બાય સેમ હોય. બરાબર, ખ્યાલ આવ્યો? કેમ? તો બંનેનો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? 2. તો ઉર્જા કેવી હશે? નિયર બાય સેમ હશે. તો જેવી કક્ષકોની ઉર્જા નિયર બાય સેમ હોય એ જ સંકરણમાં ભાગ લે અને નવી કક્ષકો બનાવે, સંકૃત કક્ષકો, અને આમની જે ઉર્જા હશે એ કેવી હશે? એક્ઝેક્ટલી સેમ હશે. અહીંયા કેવી હોય? નિયર બાય સેમ હોય, અથવા તો સેમ પણ કહી શકાય. જ્યારે આમાં કેવી હશે? એક્ઝેક્ટલી સેમ ઉર્જા હશે. દરેકે દરેક કેવી હશે? આઈડેન્ટિકલ હશે, સેમ હશે. ઓકે, તો આ થઈ ગયું sp3 સંકરણથી ઉદાહરણ. હજુ હાઇડ્રોજન તો બાકી જ છે. તો હવે હાઇડ્રોજન જે રહ્યો, એક હાઇડ્રોજન આ, બીજો, ત્રીજો અને ચોથો. તો એની સ્પિન આપણે બનાવી દઈએ, આ રીતે ઉલટી હશે. તો હાઇડ્રોજનની 1s1 કક્ષક જે રહી, ઓકે, એ હાઇડ્રોજનની 1s1 કક્ષક એ આ સંકૃત પામેલી કક્ષક સાથે મિશ્રણ પામે છે. તો અહીંયા એનું સંમિશ્રણ થાય છે. બરાબર, અહીંયા એનું સંમિશ્રણ થાય છે. તો હવે આ સંમિશ્રણ થઈ ગયું, તો હવે આ કાર્બન છે. બરાબર, એની સંકર પામેલી જે કક્ષક છે આ રીતે બતાવી શકો તમે. બરાબર, અને અહીંયા આવશે હાઇડ્રોજન. તો હવે ચારેયની ઉર્જા સમાન હતી. તો હવે આપણે કહી શકીએ કે બધા બોન્ડ કેવા હશે? સરખા હશે, અને એમનો બોન્ડ એંગલ પણ કેવો હશે? સરખો હશે. 109 ડિગ્રી 5 કડા હશે. ખ્યાલ આવી ગયો? દરેકે દરેક સેમ એંગલ હશે, દરેકે દરેક બંધ લંબાઈ સરખી હશે. ઓકે, તો આ જે કક્ષક રહી કાર્બનવાળી એને કેવી કહેવાય? આપણે sp3 કહેવાય. હાઇડ્રોજનની કઈ કહેવાય? હાઇડ્રોજનની s કક્ષક કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો, તો હજુ આપણે ડિટેલમાં એની વ્યાખ્યાથી સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. તો ધ્યાન આપો, અહીંયા જોઈએ આપણે શું છે. જ્યારે એક જ પરમાણુની જુદી જુદી કક્ષકો, તો ઉદાહરણ સાથે અંદર લખતા રહીશું. અહીંયા કયો પરમાણુ છે? કાર્બન છે. ઓકે, કયો પરમાણુ છે? કાર્બન છે. તો એક જ પરમાણુ મતલબ અહીંયા શું સમજીશું આપણે? કાર્બનની વાત થઈ ગઈ. કાર્બન. ઓકે, એક જ પરમાણુની જુદી જુદી કક્ષકોના ઉર્જા સ્તરનો તફાવત ખૂબ જ ઓછો હોય. આપણે શું કીધું? ઉર્જા કેવી હોય? મિનિમમ હોય. તફાવત કેવો હોય? મિનિમમ હોય. બરાબર, એટલે કે ઉર્જા સ્તરનો તફાવત કેવો હોય? ખૂબ જ ઓછો હોય. બંનેનો 2 2 છે મુખ્ય ક્વોન્ટમાંક. બરાબર, કક્ષકો ભલે અલગ અલગ રહી તો શું થાય? ઉર્જા સ્તરનો તફાવત ખૂબ જ ઓછો થાય. આ ત્રણનો તો સમાન જ હશે. તો ઉર્જા સ્તરનો તફાવત ખૂબ જ ઓછો છે. એ કોની વાત છે? તો અહીંયા લખી દઈએ આપણે. કોની વાત છે? 2s 2px 2py અને 2pz નો ઉર્જા સ્તરનો તફાવત કેવો છે? ખૂબ જ ઓછો છે. આ રીતે વ્યાખ્યાન સમજો. તેવી 2 કે તેથી વધુ જુદી જુદી કક્ષકોનું સંમિશ્રણ થઈ. 2 કે તેથી વધુ. અહીંયા કેટલી છે? 1 2 3 અને 4. તો અહીંયા કેટલી છે? 4 છે. બરાબર, 2 કે તેથી વધુ જુદી જુદી કક્ષકોનું સંમિશ્રણ થઈ. તેમાંથી સમાન આકાર, ઓકે, સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યાની કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને કેટલી? સમાન આકાર અને સમાન શક્તિ. તો આ જે સંકર કક્ષકો 4 ઉત્પન્ન થઈ, દરેકનો જે આકાર છે અને ઉર્જા છે એ કેવી હશે? સમાન હશે. તો અહીંયા આપણે લખી દઈએ છીએ સમાન આકાર અને ઉર્જાવાળી કઈ કક્ષકો થઈ ગઈ? સંકૃત કક્ષકો, તેટલી જ સંખ્યાની. ઓકે, તો ચલો અહીંયા લખી દઈએ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી કક્ષકો એટલે કઈ? sp3 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 એની વાત છે. ઓકે, તેટલી જ સંખ્યાની એટલે પહેલા કેટલી હતી? 4 હતી, અને એટલી જ 4 બની છે એટલે તેટલી જ સંખ્યાની એટલે કેટલી છે? 4. ઓકે, તેટલી જ સંખ્યાની એટલે કે 4. કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવાય? સંકરણ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આ ક્રિયાથી ઉદ્ભવતી કક્ષકોને કેવી કહીશું આપણે? સંકૃત કક્ષકો કહીશું. તો આ 4 કેવી છે? સંકૃત કક્ષકો છે. ફરીથી જુઓ, સમાન ઉર્જા એટલે કે ઉર્જાનો તફાવત ખૂબ જ ઓછો હોય તેવી કક્ષકો. કેવી? તો એક જ પરમાણુની ઉર્જાનો તફાવત ખૂબ જ ઓછો હોય
એવી કક્ષકો મિશ્ર થઈને સમાન આકાર અને ઉર્જા વાળી એટલી જ સંખ્યાની ચાર ઓકે એટલી જ સંખ્યાની કક્ષકો ઉત્પન્ન કરે છે એ ક્રિયાને શું કહેવાય? સંકરણ થયું કહેવાય. અને આવી જે કક્ષકો રહી સમાન ઉર્જાવાળી એને કહીશું સંકૃત કક્ષકો કહીશું. આપણે આકાર વિશે વાત નહીં કરી તો હવે જોઈશું આપણે લાસ્ટમાં આકાર વિશે. ઓકે, કશું જ બાકી નહીં રાખીએ. धागा खोलने का मतलब खोलने का. क्या खोलने का? धागा खोलने का. સાંભળ્યું છે આ વર્ડ ક્યાંય? धागा खोल दिया. આ વર્ડ આવે છે ધોની મૂવી જોઈ હોય તો તમને ખ્યાલ આવશે, ના જોઈ હોય તો જોઈ લેજો. બરાબર, ખૂબ જ મોટિવેશન મળશે ડ્રીમને ચેસ કરવા માટે. તો જ્યારે ધોની અને યુવરાજ રણજી મેચ રમતા હોય છે, બરાબર, જેને શું કહેવાય ઇન્ટરનેશનલથી થોડુંક નીચે નેશનલ ટુર્નામેન્ટ, તો રણજી રમતા હોય છે ત્યારે ધોનીની ટીમ હારી જાય છે અને ધોની અંદર ઘરમાં પૂરાઈ જાય. પછી એના ફ્રેન્ડ આવે મળવા માટે, ધોની આવે બહાર, ફ્રેન્ડ પૂછે શું થયું, એટલે ધોની એક જ શબ્દ બોલે છે કે ભાઈ ધાગા ખોલ દિયા. મતલબ યુવરાજે શું કર્યું? બધું ખોલીને મૂકી દીધું ભાઈ, પથારી ફેરવી દીધી હતી. બરાબર, બહુ રન કર્યા હતા યુવરાજે, 300 અપ રન કર્યા હતા અને ધોનીની ટીમ એક ઇનિંગથી હારી ગઈ હતી. ચલો, તો એ વસ્તુની વાત છે, આપણે શું કરીશું અહીંયા? ધાગા ખોલી દઈશું. બરાબર, કોઈ કન્ફ્યુઝન નહીં રાખીએ, થિયરીને ખોલી દઈશું, કોઈ ગૂંચ પડવા દઈશું નહીં. ચલો, તો સંકૃત કક્ષકો આપણે તૈયાર કરી દીધી, એની વ્યાખ્યા આપણે સમજી લીધી છે. ઓકે, ચલો તો કેટલાક પોઈન્ટ્સ જોઈ લઈએ. સંકરણમાં કેટલાક પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે. તો પહેલો પોઈન્ટ જોવા, સંકરણમાં ભાગ લેતી કક્ષકોની જે સંખ્યા હોય એ બરાબર સંકૃત કક્ષકોની સંખ્યા થાય. તો આ ઉદાહરણ તરીકે 4 છે. બરાબર, જે કૌંસમાં લખું છું તેમાં લખવાનું નથી એક્ઝામમાં, નોટ્સમાં ખાલી લખવાનું છે. કેમ? તો સમજવા માટે કે એક્ઝેક્ટ શું વાત થઈ રહી છે. ઓકે, સંકરણમાં ભાગ લેતી કક્ષકો કઈ છે? આ રહી જુઓ, લખ્યું છે અહીંયા. કેટલી છે? 4. અને સંકૃત કક્ષકો કેટલી છે? 4. સમાન જ હોય. સંકૃત કક્ષકો અવકાશમાં નિમ્નતમ અપાકર્ષણ રહે એમ ગોઠવાય. ઓકે, તો આ જુઓ, આ જે સંકૃત કક્ષકો થઈ છે એનો એક્ઝેક્ટ આકાર આ રીતેનો હોય. બરાબર, અને એ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે એમની વચ્ચે શું થાય? ન્યૂનતમ અપાકર્ષણ હોય. બરાબર, ન્યૂનતમ અપાકર્ષણ હોય એ રીતે ગોઠવાય. અને એના કારણે તો એમનો સ્પેશિયલ આકાર હોય છે. સ્પેશિયલ આકાર આ રીતેનો તમે ક્યાંય જોયો તો આગળ નહોતો જોયો. બરાબર, તો પરફેક્ટ આકાર હોય એનો. કેમ? તો એમની વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ હોય એ રીતે ગોઠવાય છે. બરાબર, એના કારણે એક પરફેક્ટ આકાર બને છે. અને એના આકારને કેવું કહેવાય? ભૂમિતિ કહેવાય અથવા તો ભૌમિતિક આકાર કહેવાય. તો આ જે રહી એ સંકર કક્ષકો છે, જ્યારે હાઇડ્રોજનની આ રીતે 1s કક્ષક આ રીતે હશે. ઓકે, આ રીતે આકાર થશે. તો જુઓ, સંકૃત કક્ષકો અવકાશમાં નિમ્નતમ અપાકર્ષણ રહે એમ ગોઠવાય છે. એટલે કે આ શું થઈ ગયું? આ બંને અપાકર્ષણ, આ બંને ને આ બંને ને આ બંનેનું અપાકર્ષણ. એવું નિમ્નતમ અપાકર્ષણ હશે કે દરેક વચ્ચેનો કોણ કેવો હોય? સેમ હોય. ઓકે, અને એના કારણે શું થાય? એમની એક પ્રોપર આકાર બને, એને શું કહેવાય? ભૌમિતિક આકાર કહેવાય. એકલો આકાર નહીં કહેવાનો, ખાસ યાદ રાખજો. કેમ? તો એકલા આકારની વાત VSEPR સિદ્ધાંતમાં આવશે. અહીંયા આપણે પરફેક્ટ વર્ડ યુઝ કરવો પડશે, ભૂમિતિ અથવા ભૌમિતિક આકાર, એકલો આકાર નહીં. ચલો, તો સંકરણમાં અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો, પૂર્ણ ભરાયેલી અને સંપૂર્ણ ખાલી કક્ષકો પણ ભાગ લઈ શકે. અહીંયા આપણે ખાલી કેવી આપી છે? અર્ધપૂર્ણ કક્ષકનું ઉદાહરણ આપ્યું છે, પણ એવું જરૂરી નથી. પૂર્ણ ભરાયેલી અથવા સંપૂર્ણ ખાલી કક્ષકો પણ એમાં ભાગ લઈ શકે છે. એના પણ એક્ઝામ્પલ આવશે. સંકૃત કક્ષકોનો આકાર, તો આપણે અહીંયા કીધું તો આકાર આપણે બાકી રાખ્યો છે, તો અહીં પણ બાકી રાખ્યો છે. તો જુઓ, ફટાફટ જોઈ લઈએ. પહેલાં તમને દેખાશે કે નહીં એ વસ્તુ. ઓકે, ચલો થોડું ઘણું જોઈ લઈએ. તો સંકૃત કક્ષકોનો જે આકાર છે, બરાબર, એ કેવો હોય? તો જુઓ, સામાન્ય કક્ષકોનો આકાર કેવો હોય? આ રીતે S હોય, આ રીતે P હોય અને આ રીતે D કક્ષક હોય. રાઈટ? ચલો, તો આ સામાન્ય થઈ ગયો. તો સંકૃત કક્ષકોનો આકાર કેવો હોય? તો સંકૃત કક્ષકોનો આકાર આ રીતે હોય. બરાબર, એક મોટો લોબ હોય એટલે કે એક મોટો ભાગ હોય, અને બીજો કેવો હોય? આ રીતે નાનો ભાગ હોય. આવો આકાર હોય. ખ્યાલ આવી ગયો? તો આ શું છે? સંકૃત કક્ષકોના આકાર છે. આ રીતે ના હોય, એક મોટો લોબ અને એક નાનો લોબ. જેવું અહીંયા આપણે બનાવ્યું છે. જુઓ, CH4ના અણુમાં એક મોટો લોબ બનાવ્યો ને એક કેવો હોય? નાનો લોબ હોય. ખ્યાલ આવી ગયો? જગ્યા હતી નહીં એટલે આપણે એને એટલો મોટો નહીં બનાવી શક્યા.
તો એક્ઝેક્ટલી બતાવી દઈએ તો જુઓ ચલો, CH4નો આકાર કેવો હશે? તો CH4નો આકાર કાર્બન, પછી આ રીતે એક મોટો લોબ બનાવવાનો, આ રીતે મોટો લોબ, આ રીતે બનાવવાનો. ઓકે, જ્યારે હાઇડ્રોજન આ રીતે હશે. ઓકે, તો હાઇડ્રોજનની આ થઈ ગઈ 1s 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 1s, કોની? હાઇડ્રોજનની, સોરી. ઓકે, અને કાર્બનની આ કઈ થઈ ગઈ? sp3 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 sp3, 4 સંકૃત કક્ષકો થઈ ગઈ. ઓકે, તો એનો આકાર અહીંયા હશે આ રીતે. લોબ જે આપણે બનાવ્યો છે ને એ ક્યાં હોય? અહીંયા હોય, આ રીતે હશે. ઓકે, તો પરફેક્ટ આકાર આ રીતેનો હોય, પણ આપણે લોબ જનરલી બતાવતા નથી, એકદમ નાનો હોય છે એટલે. ખ્યાલ આવી ગયો? તો સંકૃત કક્ષકોનો આકાર આ રીતેનો હોય. તો આ થઈ ગઈ એકદમ ડિટેલ સંકરણ શું છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ટાઈપ ઓફ હાઇબ્રિડાઇઝેશન, એટલે કે સંકરણના પ્રકાર, sp sp2 sp3 sp3d sp3d2, અને દરેકના ઉદાહરણ જોઈશું અને સમજીશું કે એવું પરફેક્ટ કેવી રીતે છે. ઓકે, મતલબ કે ધાગા ખોલ દેને કા. ઓકે, તો લેક્ચરમાં મજા આવી હશે. ઓકે, શેર કરો ચેનલને, કમેન્ટ કરો કોઈ પ્રોબ્લેમ હોય તો, બરાબર. લેક્ચર ગમ્યું હોય તો બી કમેન્ટ કરો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ઓલ ધ વેરી બેસ્ટ.